નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે વાત કરીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર. એના સંદર્ભમાં આપણે અચક્રીય ચક્રીય વિજાણુ વહન જે છે જોઈ લીધું છે અને જેના કારણે આપણને પ્રકાશ જે છે એની જે પ્રક્રિયા થાય તો પ્રકાશ પ્રક્રિયાની નિપજ સ્વરૂપે આપણને અત્યાર સુધીમાં NADPH અને ATP આ આપણને મળી ચૂક્યું છે. શું મળ્યું છે આપણને અત્યાર સુધીમાં? NADPH અને ATP. આ શું છે આપણા માટે? પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે. હવે મિત્રો, પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ છે આપણને મળી છે તો આ નિપજનો ઉપયોગ જે છે જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય છે અને જૈવ સંશ્લેષણ તબક્કાનું નિરૂપણ જે છે એ કેલ્વિન નામનો વ્યક્તિ જે છે એને કરેલું છે. તો આજનું આપણું સેશન જે છે એનો ટોપિક જે છે કેલ્વિન ચક્ર છે, જે મોટા પ્રશ્નના સ્વરૂપમાં આપણને એક્ઝામમાં પૂછી શકાય છે અને સમજણ માટે પણ ખૂબ અગત્યનું છે. તો જોઈએ આ કેલ્વિન ચક્ર. મિત્રો, આ કેલ્વિન ચક્ર જે છે, કેલ્વિન ચક્ર એને છે તો આખી સળંગ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? સળંગ પ્રક્રિયા ગણાય. પણ છતાં પણ સમજણ માટે આ ચક્ર જે છે એને 3 ભાગમાં વહેંચી દીધું છે, જેને આપણે શું કહીશું? એના 3 તબક્કા, જેથી કરીને આપણે એને સરળતાથી સમજી શકાય. તો જોઈએ એના 3 તબક્કા શું છે અને કેવી અવનવી માહિતી આપણને આપે છે, જેથી કરીને આ ચક્ર આપણે વ્યવસ્થિત સમજી શકીએ. કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરીને દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે. શું કીધું છે? ચક્રીય ક્રમમાં સંચાલિત છે. એટલા માટે શું કીધું? કેલ્વિન ચક્ર. જેમાં RUBP નું પુનર્નિર્માણ થાય છે. ચક્રીય ક્યારે કહેવાય? આપણે આગળ જોયું છે ચક્રીય વિજાણુ વહન. તો ચક્રીય કેમ કીધું હતું? કારણ કે જે ઇલેક્ટ્રોન જ્યાંથી મુક્ત થાય તે ત્યાં જ પાછો આવે તો એને આપણે ચક્રીય કીધું છે. એમ અહીંયા આ ચક્રની શરૂઆત થાય છે તો એનું અંત જે છે પાછું RUBP જે છે એ અણુનું પુનર્નિર્માણ જે થાય છે ત્યાં અંત પામે છે. એનો મતલબ હરીફરીને ત્યાં આવે છે. એટલા માટે એને શું કીધું છે? ચક્ર તરીકે ઓળખીએ છીએ. બરોબર. આવો હવે એ જોઈએ કે કેલ્વિન ચક્રનો પરિપથ કેવી રીતે સંચાલિત થાય છે અને શર્કરા ક્યાં સંશ્લેષણ પામે છે. એટલે કે જે આખું ચક્ર ચાલે છે કેલ્વિન ચક્ર, એ ચક્ર કેવી રીતે કમ્પ્લીટ આખો એક પથ પૂરો કરે છે અને શર્કરા જે છે એ ચક્રમાં ક્યાં નિર્માણ થતી જોવા મળે છે. કેમ? કારણ કે આ પરિપથ ચક્રીય છે અને ચક્રીય પરિપથમાં જે છે નિર્માણ જે છે ક્યાંય કોઈ વચ્ચે જગ્યા ઉપર થતું જોવા મળશે. પણ જોઈએ કઈ જગ્યા ઉપર એનું નિર્માણ થાય છે. આવો હવે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય છે. એનો મતલબ આ ચક્ર બધી જ પ્રકાશ સંશ્લેષણ કરતી વનસ્પતિઓમાં જોવા મળે છે. એની પાછળનું કારણ શું? કારણ કે કેલ્વિન ચક્રની જે નિપજ છે ને વિદ્યાર્થી મિત્રો, આ નિપજ કઈ છે? તો નિપજ છે શર્કરા, જે વનસ્પતિ નિર્માણ કરે છે. તો પ્રકાશની હાજરીમાં શર્કરાનું નિર્માણ અથવા તો ખોરાકનું નિર્માણ થવું એને શું કહીએ છીએ આપણે? પ્રકાશ સંશ્લેષણ. એટલા માટે તેનાથી કોઈ ફેર પડતો નથી કે તે C3 અથવા તો C4 પરિપથ અથવા કોઈ અન્ય પરિપથ ધરાવતી હોય. એનો મતલબ C3 વનસ્પતિ હોય, C4 પથ ધરાવતી વનસ્પતિ હોય અથવા અન્ય પરિપથ ધરાવતી વનસ્પતિ હોય, એમાં કેલ્વિન ચક્ર જોવા મળે જ. હા, એનું સ્થાન કોઈ અલગ જગ્યા ઉપર હોઈ શકે છે, પણ એ આગળ જતા આપણને ખ્યાલ આવશે. કેલ્વિન ચક્રને સરળતાથી સમજવા માટે તેનું કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન એમ 3 તબક્કાઓમાં વર્ણન કરાય છે. આજે કહી શકાય મિત્રો અહીંયા કણે કાર્બોક્સિલેશન જે છે એનો પહેલો તબક્કો છે, રિડક્શન છે એનો બીજો તબક્કો છે અને પુનઃસર્જન છે એનો ત્રીજો તબક્કો છે. તો આમ એને કુલ 3
તબક્કાની અંદર વહેંચવામાં આવે છે સમજૂતી માટે. તો 3 તબક્કામાં આખી પ્રક્રિયા કમ્પ્લીટ થતી જોવા મળે છે. પહેલો તબક્કો આપણે જોઈએ કાર્બોક્સિલેશન. તો કાર્બોક્સિલેશન શું છે અને કેવી રીતે થાય છે? તો તે CO2 સ્થાપનની પ્રક્રિયા છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હવે સ્થાપન થાય છે કે જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને છે. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે જેમાં RuBP ના કાર્બોક્સિલેશન માટે CO2 નો ઉપયોગ થાય છે. હવે કાર્બોક્સિલેશન નો મતલબ શું મિત્રો સમજો. તો અહીંયા સ્પષ્ટ રીતે આપણે એને સમજીએ કે RuBP નો અણુ છે જે શું છે તો કે 5 કાર્બન ધરાવતી શર્કરા છે. 1 2 3 4 5. હવે આ જે શર્કરા આગળ તરફ જાય તો એની સાથે CO2 છે એનો એક અણુ જે છે એમાં એડ થાય છે. હવે જ્યારે આ RuBP ના અણુ જે છે એની સાથે CO2 કાર્બન ડાયોક્સાઇડ એડ થાય તો એક કાર્બન અંદર ઉમેરાય છે. તો હવે એ સ્વરૂપ કેવું થઈ જશે શર્કરાનું તો કે 1 2 3 4 5 અને આ આવેલો કાર્બન ડાયોક્સાઇડ નો અણુ એ કાર્બન તો કે 6. તો અહીંયા આપણને મિત્રો 6 કાર્બન ધરાવતી એક મધ્યસ્થી નિપજ મળે છે. અહીં ઉપર તરફ કીધું છે કે એક મધ્યસ્થી સ્થાયી નિપજ મળે છે, સ્થાયી કાર્બનિક મધ્યસ્થી નિપજ મળે છે એવું કીધું છે. બરોબર, એ પદાર્થ મળે છે. એ પદાર્થ આ છે. બરોબર, 6 કાર્બન યુક્ત મધ્યસ્થી સ્થાયી પદાર્થ. બરોબર, તો અહીંયા આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું અહીંયા એડ થવાની જે પ્રક્રિયા છે, એડિશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ. બરોબર, તો અહીંયા કણે જે છે RuBP જે છે એનું શું થયું તો આ પ્રક્રિયા છે એને શું કહેવાય કાર્બોક્સિલેશન તરીકે ઓળખાય. કેમ કે કાર્બન ડાયોક્સાઇડ એડ થવું એને શું કહેવાય કાર્બોક્સિલેશન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ પ્રક્રિયા ઉત્સેચક RuBP કાર્બોક્સાઇલેઝ દ્વારા ઉત્તેજિત થાય છે. એનો મતલબ શું અહીંયા તો કે આખી જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયામાં અહીં ઉત્સેચકની જરૂર પડે છે. એ એન્ઝાઇમ લખી દઈએ. એન્ઝાઇમ શું છે તો કે એન્ઝાઇમ છે RuBP કાર્બોક્સાઇલેઝ. આ નામ યાદ રાખવાનું છે. બરોબર, તો અહીંયા કણે જે છે ઉત્સેચક છે RuBP કાર્બોક્સાઇલેઝ. આ ઉત્સેચક છે. બરોબર, તો આ ઉત્સેચકની મદદથી કાર્બોક્સિલેશન થાય છે. બરોબર, જેના પરિણામ સ્વરૂપે 3 PGA ના 2 અણુઓ બને છે. હવે જો અહીંયા અગત્યનું છે કે સાહેબ અહીંયા તો એક નિપજ મળી ગઈ 6 કાર્બન યુક્ત, પણ આ 6 કાર્બન યુક્ત નિપજ છે મધ્યસ્થી છે, એ ફાઇનલ ના કહેવાય. તો અહીંયાથી શું થાય છે તો એ જે નિપજ મળી છે એમાંથી શું થાય તો કે અહીંથી જે છે આ 6 કાર્બન છે એમાં 2 કટકા થઈ જાય અને 2 કટકા થઈ અને એમાંથી શું થાય તો કે 3 કાર્બન યુક્ત જે છે 3 કાર્બન યુક્ત 1 2 અને 3 કાર્બન 1 2 અને 3 કાર્બન. તો અહીંયા 3 કાર્બન, આ બાજુ 3 કાર્બન. તો 3 કાર્બન યુક્ત આપણને જે છે શું થાય તો કે PGA જે છે ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે PGA એના કેટલા 2 અણુ પ્રાપ્ત થાય છે. 2 અણુ જે છે મળ્યા છે આપણને. બરોબર, તો આ શું થઈ ગયું એનું ફાઇનલ નિપજ થઈ. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું આપણે જોયું હતું આગળ. કાર્બન ડાયોક્સાઇડ જે છે મિત્રો એનું આપણે એવું જોયું હતું કાર્બન ડાયોક્સાઇડનું કહી શકાય કે ભાઈ એને રિસીવ કરનાર એટલે કે એને ગ્રહણ કરનાર એનો ગ્રાહી એકમ કોણ છે તો કે RuBP નો અણુ છે. તો જ્યારે RuBP કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે ત્યારે એનું પહેલું સ્થાયી નિપજ 3 કાર્બન યુક્ત મળે છે PGA નો અણુ. એટલા માટે આપણે શું કીધું હતું કે C3 પ્લાન્ટ તરીકે ઓળખીએ, C3 વનસ્પતિ. અને આપણે શું કીધું હતું C3 વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. બરોબર, તો એ શું થઈ જશે અહીંયા C3 પ્લાન્ટ. તો આ C3 પ્લાન્ટ એટલા માટે કીધું કે શું મળે છે તો કે 3 કાર્બન યુક્ત PGA જે છે નિપજ તરીકે મળે છે. આગળ કહે છે કે ઉપરાંત આ ઉત્સેચક ઓક્સિજનેશન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આમ તે વધારે યોગ્ય હશે કે આપણે આ ઉત્સેચકને RuBP કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ અથવા તો રૂબિસ્કો તરીકે ઓળખીએ. બરોબર, આની આપણે એક વખત ચર્ચા કરી ગયા છીએ મિત્રો, તો કદાચ તમને ખ્યાલ હોય તો વિશ્વની અંદર જે કહીશ કે વનસ્પતિમાં પ્રભાવી જે છે ઉત્સેચક કયો છે તો પ્રભાવી ઉત્સેચક છે રૂબિસ્કો છે એવું આપણે જે છે
એ જૈવિક અણુઓના ચેપ્ટર જે છે એની અંદર ક્યાંક અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરોબર. તો આ જે રૂબિસ્કો જે છે એનું કાર્ય જે છે એ ડ્યુઅલ નેચરનું છે. જ્યારે જરૂર જણાય ત્યારે કાર્બોક્સિલેશન તરીકે કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે છે અને ઓક્સિજનેશનની પ્રક્રિયા માટે ઓક્સિજનેઝ તરીકે વર્તે છે. તો આમ એને જે કહી શકાય કે ભાઈ ઉત્સેચકને આપણે આરયુબીપી કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ અથવા તો રૂબિસ્કો તરીકે આપણે ઓળખીએ. જેમાં જે કહી શકાય કે રૂબિસ્કો કીધું છે ને મિત્રો, એમાં આ જે CO છે એમાં C જે છે એનો મતલબ શું થાય? કાર્બોક્સાઇલેઝ, અને O નો મતલબ થાય ઓક્સિજનેઝ તરીકે વર્તે છે એટલા માટે. તો આ મિત્રો એની જે કહી શકાય પ્રક્રિયા છે એની સરળ સમજૂતી છે, બરોબર, જે આપણી બુકમાં આપી છે. તો અહીં શું કહે છે કે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, એટલે એને આપણે શું કહી દઈએ? RuBP નો અણુ, બરોબર. હવે એ અણુમાં કાર્બન કેટલા છે? 5. 1 2 3 4 અને 5. હવે બહારથી શું આવે છે? કાર્બન ડાયોક્સાઇડ આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો અણુ કેટલા છે? તો કે એક અણુ છે. આ એક અણુ છે કાર્બન ડાયોક્સાઇડનો. તો એક અણુ જે છે આની સાથે જોડાય તો હવે એ પ્રક્રિયા જે છે અહીંયા કણે જે છે કાર્બોક્સિલેશન થાય. તો શરૂઆતની અંદર જો આ એરો છે અહીંયા શું મળશે? આ જગ્યા ઉપર, તો આ જગ્યા ઉપર આપણને 1 2 3 4 5 અને છઠ્ઠા ક્રમ ઉપર જે છે કાર્બન ડાયોક્સાઇડનો કાર્બન. તો અહીંયા 6 કાર્બન યુક્ત એક મધ્યસ્થી નિપજ મળે. અને એ નિપજ જે મળે છે એમાંથી શું થશે? તો એ નિપજમાંથી PGA ના 2 અણુ પ્રાપ્ત થશે. અને એ PGA ના જે 2 અણુ પ્રાપ્ત થાય છે એ કેવા છે? તો કે 1 2 3, 1 2 અને 3. તો એ 3 કાર્બન યુક્ત PGA ના અણુ પ્રાપ્ત થાય છે. તો અહીં સુધીની આખી પ્રક્રિયા છે એને શું કહી શકાય? તો એને જે છે અહીં જો લખેલું છે 3-ફોસ્ફોગ્લિસરેટ, બરોબર, 3 જે છે કાર્બન ધરાવતા ફોસ્ફોગ્લિસરેટ જે છે અથવા ફોસ્ફોગ્લિસરિક એસિડ એના અણુ. તો આ જે છે પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન, જે અહીંયા કમ્પ્લીટ થતો જોવા મળે છે. તો એનો મતલબ શું? તો કાર્બોક્સિલેશન તબક્કો જે છે મિત્રો, એમાં શું કહેવાય? તો કે માત્ર ને માત્ર એક અણુ CO2 નો શેમાં એડ થાય છે? તો કે 1 2 3 4 અને 5 કાર્બન યુક્ત રચના, એનું નામ છે RuBP, બરોબર. તો એની સાથે જોડાતા આપણને શું મળે છે? તો કે 6 કાર્બન યુક્ત નિપજ મળે છે. 1 2 3 4 5 અને 6. જેમાંથી શું થશે? તો કે એમાંથી 1 2 અને 3, અહીંયા પણ 3 કાર્બન ધરાવતી નિપજ PGA છે એના 2 કાર્બન અણુ આપણને પ્રાપ્ત થાય છે. તો આમ કાર્બન ડાયોક્સાઇડના એક અણુના સ્થાપન થવાથી, કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થવાથી શું મળે આપણને? તો નિપજ સ્વરૂપે PGA ના 2 અણુ પ્રાપ્ત થાય છે કે જેની અંદર 3 કાર્બન છે. ખ્યાલ આવે છે? આગળ જોઈએ બીજો તબક્કો શું છે. તો મિત્રો અહીંયા બીજો તબક્કો જે છે એ તબક્કો છે રિડક્શનનો. આ બીજો તબક્કો શું છે? રિડક્શન. તો આ ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની એક શૃંખલા છે. શું કીધું છે? શૃંખલા છે. એમાં જે શું થાય છે? તો કે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આ તબક્કામાં પ્રત્યેક CO2 અણુનું સ્થાપન કરવા માટે ATP ના 2 અણુનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે અને NADPH ના 2 અણુઓનો ઉપયોગ રિડક્શન કરવા માટે થાય છે. એનો મતલબ અહીં શું સમજવાનું છે મિત્રો? ધ્યાન રાખજો કે અહીંયા જે કહી શકાય કે ભાઈ એક CO2 છે એનું સ્થાપન થાય છે. એક CO2 નો અણુ છે, આનું જ્યારે સ્થાપન થાય, આ બાજુ 1 2 3 4 અને 5 RuBP ના અણુ, બરોબર, એક અણુ એ, અને એ જોડીને જે કહી શકાય કે આપણને જે 1 2 3 સીધું લખું છું હવે 1 2 3, તો આ PG ના જે અણુ મળ્યા, બરોબર. તો આ PG ના અણુ છે એનું રિડક્શન કરવા માટે એ રિડક્શન થાય, બરોબર. તો શું થાય છે? તો એવું કીધું છે કે 2 અણુ NADPH જે છે એના અને 2 અણુ ATP ના વપરાય છે. હવે વપરાશે તો શું થશે? તો કે આ જે 2 અણુ NADPH છે એ આ પ્રક્રિયા કમ્પ્લીટ કરાવીને અહીંયા આપણને મળશે 2 અણુ NADP, બરોબર. H જે છે રિડક્શનમાં વપરાઈ જશે. એ જ રીતે આ 2 ATP છે એમાં ખર્ચ થઈ અને આ પ્રક્રિયા કમ્પ્લીટ થાય તો અહીંયા આપણને મળી જશે 2 અણુ
એડીપી, બરોબર, કેમ કે આ પ્રક્રિયામાં ખર્ચ થાય છે એટલા માટે. તો આમ જે છે અને આગળ જે કહી શકાય સળંગ પ્રક્રિયા આગળ ચાલતા શર્કરા જે છે એનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? શર્કરા. પણ એક લાંબી પ્રક્રિયા છે, એક શૃંખલા છે, એના દ્વારા એ નિર્માણ થતું હોય છે. આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2 ના 6 અણુઓનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ 6 વખત જરૂરી છે. હવે શા માટે જરૂરી છે? તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. અત્યારે હું જવાબ નથી આપતો, પહેલા આપણે આખું જે ચક્ર પૂર્ણ કરી દઈએ, આપોઆપ તમને સમજાઈ જશે કે શા માટે ચક્ર જે છે એનું ફરવું જરૂરી છે 6 વખત, બરોબર. તો આ રીતે જે છે રિડક્શન તબક્કામાં યાદ શું રાખવાનું છે? તો કે જે NADPH અને ATP જે છે એનો ખર્ચ થાય અને હાઇડ્રોજન જે છે એનું અંદર એડ થવું, PGA ના અણુનું રિડક્શન થાય છે. તો એક અણુ જે છે કાર્બન ડાયોક્સાઇડનો જે છે એનું સ્થાપન થઈને આગળ પ્રક્રિયા થાય તો એના એક સ્થાપનથી 2-3 કાર્બન યુક્ત PGA મળે. આ 2 PGA ના રિડક્શન માટે 2 અણુ NADPH અને 2 અણુ ATP ના ખર્ચ થાય છે, બરોબર, અને રિડક્શન કમ્પ્લીટ થાય છે. તો આમ જે છે એ ચક્રનું 6 વખત ફરવું અને 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થવું શા માટે જરૂરી છે એ આપણે જોવાનું બાકી છે. કેમ કે અહીંયા પ્રશ્ન શું થાય મિત્રો, એક સમજો, સીધી ગણતરી આપણે કરો કે ભાઈ આ શર્કરા જે બને છે, શર્કરા જે આપણે બનાવી છે, બરોબર, તે શર્કરા જે છે કઈ છે? તો કે ગ્લુકોઝ છે. શર્કરા કઈ છે? ગ્લુકોઝ છે, સમજો. તો ગ્લુકોઝ જે છે એમાં તો શું છે? તો કે C6H12O6. તો 6 કાર્બન તો થઈ ગયા ને, 1 2 3 4 5 6. તો 6 કાર્બન તો 2 PGA અણુ ભેગા થાય તો 6 કાર્બન બની જાય તો ગ્લુકોઝ કમ્પ્લીટ. તો ચક્રનું 6 વખત ફરવું ક્યાં જરૂરી છે? એક જ કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનથી એ કમ્પ્લીટ થઈ શકે છે. પણ જોઈએ એક તબક્કો આગળ ભણીએ એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે ભાઈ શા માટે એનું 6 વખત ઉમેરાવું જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડનું, 6 અણુનું, અને ચક્ર જે છે એનું 6 વખત ચાલવું શા માટે જરૂરી છે. તો અહીંયા મિત્રો જે છે એ પ્રક્રિયા છે, કઈ શું થાય છે? તો કે આ ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તો PGA એને ગુણ્યા 2 એટલે 2 અણુ છે. હવે આ PGA જરા અહીંથી આમ પસાર થાય એટલે એનું રિડક્શન થાય તો અહીં શું કીધું છે? ટ્રાયોઝ ફોસ્ફેટ આપણને મળે છે. શું મળે? ટ્રાયોઝ ફોસ્ફેટ, બરોબર. હવે જે ટ્રાયોઝ ફોસ્ફેટ આપણને મળી છે મિત્રો, બરોબર, એમાંથી શું થાય? તો કે એક આખી શૃંખલા ચાલે અને છેલ્લે આપણને શું મળે છે? સુક્રોઝ સ્ટાર્ચ મળે છે. એટલે સુક્રોઝ અને સ્ટાર્ચ જે મળે છે, બરોબર, એ સુક્રોઝ અને સ્ટાર્ચ જે છે એ શર્કરા છે. આપણે નિર્માણ શર્કરાનું કરાવવાનું છે. હવે સ્ટાર્ચ છે એ શેનાથી બને છે? તો કે સ્ટાર્ચ એક ઝાઝા બધા ગ્લુકોઝના અણુ જોડાય ત્યારે સ્ટાર્ચ મળે, એનો મતલબ ગ્લુકોઝનું નિર્માણ થવું જરૂરી છે. તો અહીંયા ગ્લુકોઝના અણુનું નિર્માણ થશે, બરોબર. પણ એ આખી પ્રક્રિયા છે, લાંબી શૃંખલા છે. કેવી રીતે છે આગળ સમજીએ. પણ મહત્વનું શું છે કે જ્યારે આ PGA ના અણુ છે મિત્રો, PGA ના અણુ છે, એ PGA ના અણુનું રિડક્શન થઈ અને ટ્રાયોઝ ફોસ્ફેટ આપણને શર્કરા મળે, ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા મળે, બરોબર. તો ટ્રાયોઝ ફોસ્ફેટનો મતલબ શું થાય કે એની અંદર જે છે એવું થશે કે PGA ના અણુ જે છે, બરોબર, તો એ અણુની ગોઠવણ બદલાય, એની અણુની ગોઠવણી બદલાઈ જશે, બરોબર, અને PGA ના અણુમાંથી બની જશે PGAL અને DHAP. તો શું થઈ જાય? એ ટ્રાયોઝ શર્કરા છે, બરોબર, ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા. જે ગ્લુકોઝના વિઘટન ગ્લાયકોલિસિસની પ્રક્રિયા મેં સમજાવેલી છે એમાં ક્યાંક આપણે જોયેલું છે, પણ થોડીક વાર રહીને હમણાં આપણે જોઈએ છે એને પાછું ફરી વખત. તો ઇન શોર્ટ અહીંયા જે રિડક્શન તબક્કો છે એ રિડક્શન તબક્કામાં શું થાય છે? તો 2 અણુ ATP ના ખર્ચાય, આ 2 અણુ ATP ના અને 2 અણુ NADPH ના. એમાંથી શું બની જાય? તો કે એ આખી પ્રક્રિયા કમ્પ્લીટ થાય એટલે રિડક્શન તબક્કો કમ્પ્લીટ થતા આપણને 2 અણુ ADP અને 2 અણુ જે છે એ NADP પ્લસ જે છે અને 2 PI, એટલે ADP વત્તા PI લખો તો પણ ચાલે, બરોબર. તો આ રીતે જે છે ATP નો ખર્ચ થાય, 2 અણુ NADPH જે છે એનો ખર્ચ થતો જોવા મળે છે, બરોબર. ક્યાં? રિડક્શન તબક્કામાં. તો અહીં અગત્યનું શું છે? તો કે રિડક્શન ફેઝ. આ રિડક્શન ફેઝમાં શું થાય? તો કે PGA ના અણુ, હવે એક PGA નો અણુ હોય, એક PGA નો અણુ, તો એમાં એક ATP અને એક અણુ NADPH ખર્ચાય. હવે આપણી પાસે અણુ કેટલા છે? PGA ના 2 અણુ છે. તો PGA ના 2 અણુ હોય તો શું થઈ જાય? 2 ATP નો ખર્ચ થશે અને 2 અણુ
NADPH છે એનો ખર્ચ થતો જોવા મળે છે. અને આ બે અણુ PGA ના મળે છે, શેમાંથી મળે છે આપણને બે અણુ PGA ના? તો કે એક અણુ CO2 છે એના સ્થાપનથી મળે છે. બરોબર. તો કાર્બોક્સિલેશન પછીનો બીજો તબક્કો આવે છે રિડક્શનનો, જેમાં કાર્બોક્સિલેશન તબક્કાથી બનેલા PGA ના અણુનું રિડક્શન કરવા માટે બે અણુ છે PGA ના, તો એના માટે બે અણુ ATP અને બે અણુ NADPH ના ખર્ચ થતા જોવા મળે છે. હવે મિત્રો એના પછીનો નેક્સ્ટ જે છે તબક્કો આપણા માટે આવે છે અહીંયા રીજનરેશન, પુનઃસર્જન, પુનઃનિર્માણ. હવે મિત્રો શર્કરા તો બની ગઈ છે ચલો રિડક્શન પછી, બરોબર. તો આ રીજનરેશન કોનું કરાવવાનું છે? અહીંયા કણે જે કહી શકાય પુનઃસર્જન કોનું આપણે કરાવવાનું છે જોઈએ. જો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે CO2 ના ગ્રાહી અણુ RuBP નું પુનઃસર્જન થવું જરૂરી છે. આ પુનઃસર્જનના તબક્કામાં RuBP ના નિર્માણ હેતુ ફોસ્ફોરાયલેશન માટે એક ATP ની આવશ્યકતા હોય છે. એટલે અહીંયા શું થાય મિત્રો સમજો કે દાખલા તરીકે એ ચક્ર ચાલે છે તો ચક્રની અંદર CO2 ઉમેરાય એટલે આ કાર્બોક્સિલેશન થાય, તો કાર્બોક્સિલેશન થી અહીંયા આખું એક તમને ચાર્ટ હું સમજાવું છું, જરાક જુઓ કે ભાઈ અહીંયા જે છે આ કહી શકાય કે ભાઈ 1 2 3 1 2 3 આ શું છે PGA ના અણુ. હવે આ PGA ના અણુનું શું થાય છે? રિડક્શન. રિડક્શન થઈને શું થાય છે તો કે ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા મળે. કઈ? ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા. અને એમાંથી શું બનશે? ગ્લુકોઝ બનાવવું છે. તો ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા જે ગ્લુકોઝ બને તો હવે શું કીધું છે કે આપણે હવે અહીંયા માનો વાતાવરણમાંથી બીજો એક કાર્બન ડાયોક્સાઇડ નો અણુ છે એનું સ્થાપન કરવું છે, તો અહીં શું જોશે? RuBP નો અણુ જોશે 1 2 3 4 અને 5. હવે આ RuBP નો અણુ આવે ક્યાંથી? તો એનું આપણે ફરીવાર નિર્માણ કરાવવું પડશે, જે પહેલા વપરાઈ ગયો છે એ. તો આ કહી શકાય કે ભાઈ નવો કાર્બન ડાયોક્સાઇડ ના સ્થાપન માટે એક RuBP ના અણુની જરૂર પડશે. તો એ અણુ જે છે ક્યાંથી આવશે? તો અહીંથી એને શું કરવું પડે? અહીંથી એનું પુનઃનિર્માણ કરવું પડે, પુનઃ સર્જન અથવા તો પુનઃ નિર્માણ. અને આ પુનઃનિર્માણના તબક્કામાં શું થાય છે તો કે અહીંયા ATP એનો ખર્ચ થાય એક અણુમાંથી ADP વત્તા PI. તો એક ATP અહીંયા ખર્ચ થાય છે, ખ્યાલ આવે છે. અને એ કમ્પ્લીટ થાય તો અહીંયા RuBP જે છે એના અણુનું પુનઃનિર્માણ થઈ શકે છે. હવે પુનઃનિર્માણ અગત્યનું છે મિત્રો અને સમજવું પડે. તો આ પુનઃનિર્માણ જે થાય મિત્રો, તો એ પુનઃનિર્માણ થશે તો જ અહીંથી આ PGA નો RuBP નો અણુ છે એ ફરી વખત શું કરશે તો કે ફરી વખત આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એને કાર્બોક્સિલેશન કરી અને વળી પાછા જે છે બે અણુ PGA ના બનાવશે. અને તો જ આ કેલ્વિન ચક્ર જે છે, કેલ્વિન ચક્ર છે તો જ ચક્રીય રીતે સતત ચાલશે. તો એનો મતલબ શું થાય? આનો મતલબ સમજવા જેવો છે મિત્રો. સમજો કે દાખલા તરીકે અહીંયા જે 6 અણુ મળે, 6 કાર્બન ધરાવતા જે કહી શકાય રચનામાંથી આ PGA ના અણુ મળ્યા આપણને 3 કાર્બન. હવે એ 3 કાર્બન માંથી અહીંયા કણે 6 કાર્બનની રચના થઈ એક કાર્બન ડાયોક્સાઇડ થી. જો આ 6 કાર્બન ગ્લુકોઝ બનાવવામાં વપરાઈ જાય તો આનું પુનઃનિર્માણ થવા માટે કંઈ બાકી રહેતું નથી. અને જો આ 5 કાર્બન યુક્ત RuBP નું પુનઃનિર્માણ કરવું હોય તો 6 કાર્બન માંથી 5 કાર્બનને અહીંયા તમે લઈ લો તો અહીંયા આપણી પાસે વધશે 1 કાર્બન. તો 1 કાર્બન થી અહીંયા કહી શકાય કે ભાઈ આપણો ગ્લુકોઝ બની શકે નહીં. તો અહીંયા કણે સમજો કે 1 કાર્બન આવે છે અને 5 કાર્બન પાછા જતા રહે, તો આ 1 કાર્બન વધ્યો તો હવે શું કરવું પડે? તો એ જ 5 કાર્બન થી વળી પાછો બીજો CO2 છે એની સાથે જોડાય અને વળી પાછો બીજી વાર ચક્ર ચાલે તો જે છે બીજો કાર્બન પાછો અહીંયા આવે અને 5 કાર્બન પાછા અહીં જતા રહે. એ જ રીતે ત્રીજી વખત ચક્ર ચાલે તો હજી એક ત્રીજો CO2 આવે, વળી પાછો એક એનો કાર્બન. એમ કરતા કરતા જે છે આ ચોથો કાર્બન 5 અને 6. તો આમ જે છે 6 કાર્બન યુક્ત રચના ગ્લુકોઝ બનાવવા માટે 6 કાર્બન યુક્ત રચના ગ્લુકોઝ બનાવવા માટે આ ચક્ર છે ને કેટલી વખત ફરવું પડે? 6 વખત ફરવું પડશે. અને 6 વખત જે છે CO2 નું સ્થાપન કરવું પડશે. તો આમ મિત્રો અહીંયા જે છે ચક્ર 6 વખત ફરવું જરૂરી હોય છે, બરોબર. તો આમ જે છે આ પ્રક્રિયા આ રીતે થતી જોવા મળે છે. તો અહીંયા જે છે એ શું કહી શકાય કે એનું પુનઃસર્જન થાય. અહીંથી જે ટ્રાયોસ શર્કરા જે છે બરોબર, એમાંથી એનું પુનઃસર્જન આપણે કરવું હોય તો શું કરવું પડે? ATP નો ખર્ચ કરવો પડે. એક ATP નો ખર્ચ થાય અને એક ATP ખર્ચ થતા આપણને શું મળશે? પાછું ADP મળશે. અને આપણું જે કહી શકાય કે 5 કાર્બન છે અહીંયા પાછા મળી જશે અને અહીંથી જે છે 1 કાર્બન એમાં
ઉમેરાય CO2 નો. તો અહીંયા જે છે કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય 1 2 3 4 અને 5 અને 6. 6 માંથી 1 2 3 1 2 3 આ 3 કાર્બનની રચનાવાળા PGA બને, એનું રિડક્શન થાય. એટલે અહીંયા કણે પાછી એ જે ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા જે છે એ 3 કાર્બન વાળી રચના જે છે એમાંથી હોય. હવે આમાંથી પાછું RuBP નું નિર્માણ કરવું હોય તો 5 કાર્બન જતા રહે, તો એક વધ્યો તો એક અહીંયા પેન્ડિંગ. તો આમ આ ચક્ર 6 વાર બને ત્યારે જ અહીંયા કણે ગ્લુકોઝ છે એનું નિર્માણ થાય. તો એનો મતલબ શું મિત્રો સમજો? એનો મતલબ એવું કે આ ચક્ર 6 વખત ચાલવું હોય, બરોબર, તો અહીં PGA ના 6 અણુનું જરૂરી છે. તો એના માટે જે છે આપણે જરાક જોઈએ કે ભાઈ હવે આખું ચક્ર જે છે વ્યવસ્થિત રીતે સમજવું પડે, બરોબર. તો શું કહે છે? એટલા માટે કેલ્વિન ચક્રમાં CO2 ના પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે ATP ના 3 અણુ, ક્યાં 3? તો 2 અણુ જે છે એ રિડક્શનમાં વપરાય. 2 અણુ ક્યાં વપરાય છે? રિડક્શનમાં. 2 ATP રિડક્શનમાં, બરોબર. અને શું કીધું છે રિડક્શનમાં. અને એક ATP જે છે ક્યાં વપરાશે? એના પુનઃનિર્માણમાં. રિજનરેશન છે, પુનઃનિર્માણ અથવા તો સર્જન. તો આમ ટોટલ જે છે એ 3 ATP અહીંયા વપરાય, બરોબર. અને 2 અણુ NADPH જે છે એના વપરાશે રિડક્શનમાં. પણ મિત્રો આજે આખી વાત કરીએ આપણે કે એનો મતલબ શું થાય? તો આ ક્યારે વાત કરીએ આપણે? તો કે એક CO2 ના સ્થાપન માટે. એક CO2 ના સ્થાપન માટે કેટલા અણુ? તો કે 2 અણુ NADPH અને 3 અણુ ATP ના. તો એનો મતલબ એવો કે હવે જો 6 વખત ચક્ર ચાલે તો 6 CO2 નું સ્થાપન થાય. તો 6 CO2 ના સ્થાપન થાય તો ATP કેટલા? તો કે 1 માટે 3, તો 6 તરી 18 અણુ જે છે એ ATP ના ખર્ચ થાય. અને અહીંયા 2 NADPH છે એ એક રિડક્શનમાં વપરાય, તો આવું 6 વખત થાય તો 6 દુને 12, તો 12 અણુ જે છે NADPH જે છે એના ખર્ચ કરવા પડે. તો મિત્રો આટલા બધા NADPH ને ATP આવે ક્યાંથી? તો આ જે ATP અને DPH શું છે? તો કે એ જે છે પ્રકાશ પ્રક્રિયા છે એની શું છે? નિપજ છે. તો પ્રકાશ પ્રક્રિયાની નિપજમાંથી આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે, બરોબર. તો શું કહે છે? એટલા માટે કેલ્વિન ચક્રમાં CO2 ના પ્રત્યેક અણુના એટલે એક અણુનું જે છે એનો પ્રવેશ કરવા માટે ATP ના 3 અણુ, અહીં આપણે જોઈ લીધું તો 3 અણુ કેવી રીતે, અને NADPH ના 2 અણુ જે આપણે અહીં જોઈ લીધું છે કેવી રીતે, બરોબર, અણુઓની આવશ્યકતા હોય છે. અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. એટલે એનો મતલબ શું છે કે જે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થી જે ATP અને NADPH ના અણુ મળે છે અને એમાં જ ક્યાંક જે માનો કે ભાઈ ઓછા ATP મળતા હોય, માનો કે એમાં ATP ની ઘટ રહે, બરોબર, તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલે છે જે માત્ર ATP જ બનાવે છે, NADPH બનાવતું નથી, કેમ કે NADP રિડક્ટેઝ ઉત્સેચકનો અભાવ છે ત્યાં, બરોબર. એટલા માટે જે કહી શકાય કે આપણે જોયું હતું આંતરગ્રેનમ પટલ જે છે એમાં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલે, તે માત્ર ATP આપે. તો અહીંયા જે ATP ની ઘટ પડે છે એ ATP ચક્રીય દ્વારા મળતા રહેશે અને આ ચક્ર સતત ચાલતું રહેતું હોય છે. ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આ ચક્રને 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય છે. એ ગણતરી કરો કે કેલ્વિન પરિપથના માધ્યમથી ગ્લુકોઝના એક અણુની રચના માટે કેટલા ATP અને કેટલા NADPH ના અણુઓની જરૂર પડશે? તો મિત્રો એ આપણે આગળ જોઈ લીધું છે કે ભાઈ કહી શકાય કે ભાઈ 12 અણુ જે છે NADPH ના અને 18 અણુ છે એ ATP ના જરૂર પડે છે. તમને આ વાત ને કદાચ સમજવામાં મદદ મળશે કે કેલ્વિન ચક્ર શું અંદર પ્રવેશે છે અને શું બહાર નીકળે છે. એનો મતલબ કેલ્વિન ચક્રમાં 6 કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય તો એની નિપજ આપણને શું થાય છે? તો કે એક ગ્લુકોઝનું અણુ મળે છે. એટલે આ 6 કાર્બન છે એમાંથી કહી શકાય કે ભાઈ C6H12O6 જે છે પ્રાપ્ત થાય.
ત્યારબાદ 18 અણુ એટીપી ના જે છે એ દાખલ થાય, વપરાય, અને 18 અણુ એડીપી જે છે એના પ્રાપ્ત થાય. એ ઉપરાંત 12 અણુ NADPH ના જે છે વપરાય છે, ખર્ચ થાય છે, અંદર દાખલ થાય છે, અને 12 અણુ NADP ના એમાંથી પ્રાપ્ત થાય છે. હવે આ જે કહી શકાય કે એડીપી અને NADPH જે છે એનું શું થાય, સોરી NADP નું, તો એ પાછા થાઇલેકોઇડના પટલ સુધી પહોંચે અને ત્યાં બહાર આવેલા ઇલેક્ટ્રોન, કેમિયોસ્મોટિક થિયરી દ્વારા બહાર આવેલા ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન છે એનાથી એનું રિડક્શન થાય, એટલા માટે ત્યાં NADP માંથી NADPH બને અને એટીપેઝ પંપ દ્વારા જે છે એ ઉર્જા મુક્ત થાય, હાઇડ્રોજન બહાર નીકળે છે એટલા માટે, થાઇલેકોઇડ પટલ જે છે એની અંદરથી બહાર નીકળે એટલા માટે, તો ત્યાં એડીપી જે છે એની સાથે પીઆઈ જોડાતા એમાંથી એટીપી નું નિર્માણ થાય. તો આ પાછા જે કહેવાય કે ભાઈ મળેલા, હવે જોઈએ શીખવા જેવું છે કે આ ચક્ર કેવું ચાલે છે. તો આ 18 એટીપી અને 12 NADPH જે છે એ પ્રકાશ પ્રક્રિયાની નીપજ છે, થાઇલેકોઇડ પટલ છે એમાં થતી પ્રક્રિયાથી મળે છે. હવે એના બદલામાં 18 એડીપી અને 12 અણુ NADP છે એ પાછા થાઇલેકોઇડના પટલ સુધી જાય અને પ્રકાશ પ્રક્રિયાને કારણે પાછા એમાંથી શું થાય, તો એનું રિડક્શન અને એટીપેઝ પંપ દ્વારા એટીપી બને, તો NADPH અને એટીપી પાછા બની જાય અને પાછા કહી શકાય અંધકાર પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે. તો એનું પણ ચક્ર ચાલે છે, એનું પણ ચક્ર સતત ચાલતું હોય છે, તો એ પણ સતત ચાલતું જોવા મળે છે. મિત્રો એક સાદી એવી કહી શકાય કે આખી જે કહી શકાય આ સેશન જોયું આપણે, બરોબર, એમાં કેલ્વિન ચક્ર છે એનું ફરી વખત જે છે રિવિઝન કરી અને જરાક જે છે જોઈ લઈએ. તો પ્રક્રિયા કેવી થાય છે જોજો. હવે અહીંયા મિત્રો પ્રક્રિયામાં કહી શકાય કે ભાઈ 1 2 3 4 5 અણુ જે છે એ કોના છે, 5 કાર્બન RuBP જે છે ના અણુના. હવે એ જે છે કોની સાથે જોડાય છે, તો કે એક અણુ CO2 છે એની સાથે જોડાય છે, જેને કારણે શું થાય છે, તો જેને કારણે નિપજ સ્વરૂપે જે છે 1 2 3 4 અને 5 કાર્બન હતા અને એની સાથે આપણને શું મળે છે, તો કે એક કાર્બન અંદર એડ થયો, તો થઈ ગયા 6 કાર્બન, 1 2 3 4 5 6, બરોબર, 6 કાર્બન યુક્ત મધ્યસ્થી નિપજ, બરોબર. હવે એમાંથી શું થાય, તો કે એમાંથી અહીંયા 1 2 અને 3 1 2 અને 3 કાર્બન યુક્ત PGA ના અણુ મળે. હવે આ જે PGA ના અણુ છે મિત્રો એનું શું થશે, રિડક્શન. અહીં સુધી શું હતું, કાર્બોક્સિલેશન, બરોબર, અહીં એક ઉત્સેચક વપરાશે, બરોબર, કાર્બોક્સાઇલેઝ. હવે અહીંથી શું થાય, તો કે એનું રિડક્શન થાય. હવે આ જે રિડક્શન થઈ અને અહીંયા કણે જે શર્કરા મળે છે, કઈ મળે છે, તો કે ટ્રાયોઝ શર્કરા, ટ્રાયોઝ શર્કરા, બરોબર. તો હવે અહીં શું થાય, રિડક્શન. તો રિડક્શન ની અંદર શું થાય છે, તો કે એટીપી ના બે અણુ, NADPH ના બે અણુ અહીં રિડક્શન પ્રોસેસમાં વપરાય અને શું થાય, તો કે બે અણુ ADP પ્લસ PI અને પ્લસ બે અણુ જે છે એને પ્રાપ્ત થઈ જાય છે NADP, બરોબર. તો આ શું થઈ ગયું, રિડક્શન. અહીં શું થઈ જાય, આ પ્રક્રિયા કઈ થઈ, તો કે કાર્બોક્સિલેશન તબક્કો, આ રિડક્શન તબક્કો. હવે અહીંથી જે કહી શકાય પુનઃનિર્માણ કરાવવાનું છે, તો અહીંયા RuBP નો અણુ જે છે એનું પુનઃનિર્માણ કરાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એ પુનઃનિર્માણ માટે અહીં જે ચાલે છે રીજનરેશન તબક્કો, બરોબર, તો એ થશે પુનઃ નિર્માણ. અને આ પુનઃનિર્માણમાં શું થાય છે પાછું, તો કે એક એટીપી જે છે એ ખર્ચ પામે છે અને અહીંયા જે છે એક અણુ ADP અને વત્તા PI સ્વરૂપે મળે છે, બરોબર. આ ચક્ર થઈ ગયું કેલ્વિન ચક્ર. હવે આ ચક્ર છે એમાં અગત્યનું શું છે જરાક જોજો, સમજવા જેવું છે કે અહીંયા આ ચક્ર કેટલી વાર ચાલવું જોઈએ, 6 વખત, તો જ આપણને જે છે ગ્લુકોઝ જે છે એકને મળશે. ગ્લુકોઝ પ્રાપ્ત થવો હોય તો ચક્ર કેટલી વાર ચાલવું જોઈએ, 6 વખત. તો હવે સમજો કે 6 વખત ચક્ર ચાલે તો એનો મતલબ આ 5 કાર્બન યુક્ત RuBP નો જે અણુ છે, બરોબર, એના કાર્બન કેટલા છે, 5. તો અહીં સમજો ધ્યાનથી, 5 કાર્બન છે, એના અણુ કેટલા, 6. તો 6 પંચાને 30 કાર્બન હોવા જોઈએ, જોજો ધ્યાનથી, 30 કાર્બન, બરોબર. હવે શું થયું, તો આ ચક્ર અહીંથી આમથી આમ આગળ ચાલે છે, આ ચક્ર અહીંથી આમથી આમ ચાલે, કાર્બોક્સિલેશન થાય તો જે આપણને મધ્યસ્થી નિપજ મળે છે એમાં માનો કે અહીંયા આપણે એમ લખી દઈએ કે આ જે છે 6 અણુની જરૂર પડી, તો 6 પંચાન કાર્બન કેટલા થયા, 30. હવે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એના અણુ કેટલા ઉમેરાશે, 6.
બરોબર, તો 30 વત્તા એમાં 6 જે છે અણુ કોના ઉમેરાય છે? CO2 ના, બરોબર. તો 30 ને 6 36, તો અહીં 36 કાર્બન જે છે એની આપણને નીપજ મળી ગઈ મધ્યસ્થી. તો આ જે રચના રહી 6 વખત ફરે તો અહીં કેટલું થાય? તો કે 36 કાર્બન બને. અહીંયા બનશે 36 કાર્બન. બરોબર, જો કન્ફ્યુઝ ના થતા. હવે 36 કાર્બન છે, બરોબર, તો 36 કાર્બન માંથી અહીંયા આપણને નીપજ શું મળે? 36 કાર્બન, તો 36 કાર્બનના બે ભાગ પાડ દો. તો એનો મતલબ શું થાય? 18 દુ 36, 18 કાર્બન, 18 કાર્બન. તો 18 કાર્બન હોય એનો મતલબ કે એક પીજીએ ના અણુમાં કેટલી રચના છે કાર્બનની? 3, બરોબર. તો અહીંયા જે છે 3 કાર્બન છે, તો 3 કાર્બન છે એને ગુણ્યા તમે જે છે 6 કરો તો 6 તરી 18, એટલે આ 6 અણુ મળે પીજીએ ના અને અહીંયા 6 અણુ મળશે પીજીએ ના. તો 6 દુ ને 12, તો આપણી પાસે ટોટલ જે છે અહીંયા અણુ કેટલા થઈ ગયા? તો કે 12 અણુ પીજીએ, બરોબર. 12 અણુ પીજીએ છે પણ એની અંદર કાર્બન કેટલા છે? તો એને ગુણ્યા 3 કાર્બન, તો ટોટલ કેટલા થઈ ગયા? 12 તરી 36. સમજો ધ્યાનથી. હવે હવે જે 12 તરી 36 અણુ જે છે એમાંથી અહીં આપણે ગ્લુકોઝમાં કેટલા કાર્બન જોઈ છે? 6 કાર્બન. તો 36 માંથી ગ્લુકોઝના 6 કાર્બન બાદ કરી દો, તો વધ્યા કેટલા? 36 માંથી જાય તો 30 કાર્બન વધે. તો 30 કાર્બન જે આપણને વધે છે એ 30 કાર્બન માંથી શું થાય? પુનઃ નિર્માણ. કોનું? આરયુબીપી ના અણુનું પુનઃનિર્માણ. તો આરયુબીપી ના અણુના જે કહી શકાય કાર્બન કેટલા હતા? 30. તો અહીં 30 મળી ગયા, એનો મતલબ પુનઃનિર્માણ અહીંયા કમ્પ્લીટ થાય છે, પોસિબલ બને છે. ખ્યાલ આવે છે? તો આમ વિદ્યાર્થી મિત્રો ખરેખર આખી રચના જે છે જોવા જઈએ તો ખૂબ મજા આવી છે. બરોબર, ક્વિક વાત કરી દઈએ આપણે કે શું છે જોજો આખી પ્રક્રિયા. સપોઝ માનો કે આખી પ્રક્રિયામાં પ્રકાશ સંશ્લેષણની શરૂઆત થાય છે અને પ્રકાશ પ્રક્રિયા છે એની આપણને નીપજ મળે છે એટીપી વત્તા NADPH. હવે આ એટીપી વત્તા NADPH જે છે ક્યાં આવી જાય? આધારકમાં આવી જાય. હવે આધારકમાં શું થાય છે? તો કે બહારના વાતાવરણમાંથી આવેલો કાર્બન ડાયોક્સાઇડ આધારકમાં હોય. હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું કાર્બોક્સિલેશનની પ્રક્રિયા દ્વારા જે છે આરયુબીપી જે છે એના 5 કાર્બન છે એની સાથે એક કાર્બન જોડાય, તો ટોટલ કેટલા થઈ ગયા? 6 કાર્બનની રચના. હવે 6 કાર્બન માંથી શું થાય? તો કે પીજીએ ના 3 કાર્બનના 2 અણુ મળે. હવે આ એક માટે થયું 3 કાર્બન, બરોબર. હવે આ 3 કાર્બન છે એનું રિડક્શન થાય એટલે એના માટે શું જોઈએ? તો કે રિડક્શન તબક્કાની અંદર 2 અણુ એટીપી ના ખર્ચાય અને 2 અણુ NADPH ના ખર્ચાય. રિડક્શન કમ્પ્લીટ થતા ત્યાં જે છે ટ્રાયોઝ શર્કરા મળી જાય. હવે આ ટ્રાયોઝ શર્કરા જે છે એને જોડીને આપણે ગ્લુકોઝ બનાવવાનું છે. તો જો ગ્લુકોઝના 6 કાર્બન બનાવવા માટે એ કમ્પ્લીટ વપરાઈ જાય તો આરયુબીપી ના અણુનું પુનઃનિર્માણ થાય નહીં. અને જો એનું પુનઃનિર્માણ કરવું હોય તો આ ચક્ર જે છે એમાં 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ જે છે એ ઉમેરવા જરૂરી છે. ઉપરાંત ચક્ર જે છે 6 વખત ચાલે એ જરૂરી છે. તો હવે એને 6 વખત ચાલવા માટે શું કરવું પડે? તો 5 કાર્બન યુક્ત રચના આરયુબીપી ની છે એને ગુણ્યા 6 કરો તો 6 પંચાન 30 કાર્બન થયા. ચલો, તો શરૂઆતની પ્રક્રિયા ચાલુ થઈ 30 કાર્બન થી અને CO2 ના 6 કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય તો 30 ને 6 36. તો 36 જે છે એ કાર્બન વાળી રચના આપણને મળશે. એનો મતલબ કે 6 કાર્બન ધરાવતી જે રચના મળે છે એમાં 6 કાર્બન ડાયોક્સાઇડ આપણને એડ થાય તો મધ્યસ્થી નિપજ 36 એટલે 6 અણુ, સમજો 6 અણુ એવા કે જે મધ્યસ્થી નિપજ તરીકે વર્તે છે, બરોબર, એ મળે છે. તો 36. હવે એ 36 જે છે એના બે ભાગ એટલે કે 6 અણુમાંથી 3 કાર્બન યુક્ત રચના પીજીએ ની મળે. તો આવા કેટલા અણુ મળે? 6 અણુ. તો 6 તરી 18 કાર્બન થયા. તો 18 કાર્બન વહેંચાઈ જાય તો બેનો ટોટલ મારો તો 36 જ થશે. હવે 36 જે છે એનું કહી શકાય કે ભાઈ પીજીએ ના જે કહી શકાય કે કેટલા અણુ છે? તો કે એના અણુ જે છે એ આ બાજુ 6 અને આ બાજુ 6, તો 6 બેને ભેગા કરો પીજીએ ના અણુ તો 12 અણુ થયા પીજીએ ના ટોટલ. હવે 12 અણુમાંથી 2 અણુ તમે લઈ લો, 3 કાર્બન જોડાય તો શું થઈ જાય? 6 કાર્બનની ગ્લુકોઝની રચના થઈ ગઈ. તો 6 કાર્બનની ગ્લુકોઝની રચના આપણને મળી ગઈ. તો હવે 1 અને 2 પીજીએ જાય તો 12 પીજીએ માંથી વધે 10 પીજીએ. હવે 10 અણુ પીજીએ છે, એક પીજીએ માં 3 કાર્બન, તો 10 તરી 30, તો ટોટલ 30 કાર્બન મળે છે જે આરયુબીપી ના અણુ છે એના માટે ઇનફ છે. તો એ 30 માંથી એ 30 ને જે છે 5 ભાગો તો 6 પંચાન 30, એટલે વળી પાછા 6 અણુ જે છે આરયુબીપી ના આપણને પુનઃ પ્રાપ્ત થઈ જશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ ચક્ર સતત ચાલતા રહેવા માટે આખું ચક્ર એક ગ્લુકોઝના નિર્માણ માટે 6 વખત ફરવું જરૂરી છે. ખ્યાલ આવે છે? તો જ અહીંયા પુનઃનિર્માણ થાય. એટલે કે આખું ચક્ર કમ્પ્લીટ થતા આખું ચક્ર 6 વખત ચાલે, આખું ચક્ર 6 વખત ચાલે તો શું થાય સમજો. તો આખું ચક્ર 6 વખત જે છે ચાલતા એક ગ્લુકોઝનો અણુ મળે, એના બદલામાં 6 કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરવા પડે, એટીપી ના અણુ જે છે
2 અણુ રિડક્શનમાં અને 1 અણુ શેમાં વપરાય છે તો કે પુનઃનિર્માણમાં, એટલે 3 અણુ 1 માટે તો 6 તરી 18 અણુ એટીપી ના ખર્ચ થાય અને 12 અણુ NADP જે H છે એના ખર્ચાય છે. આમ જે છે આખું ચક્ર ચાલે અને સાથે સાથે RUBP નું પુનઃનિર્માણ પણ થતું રહેતું હોય છે અને આ રીતે જે છે એ આખી પ્રક્રિયા કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃનિર્માણ એમ 3 તબક્કામાં કેલ્વિન ચક્ર ચાલતું હોય છે. અને આ કેલ્વિન ચક્ર જે છે એ ક્યાં થાય છે? હરિતકણ જે છે એટલે કે આપણે કહી શકીએ ક્લોરોપ્લાસ્ટ જે છે એના આધારક એટલે કે સ્ટ્રોમામાં થતું જોવા મળે છે અને એના માટે જવાબદાર ઉત્સેચકો પણ ત્યાં હાજર હોય છે. તો આમ જે છે એ શર્કરાનો એક અણુ જે છે એટલે ગ્લુકોઝનો એક અણુ પ્રાપ્ત થવા માટે આ ચક્રને 6 વખત ચાલવું જરૂરી છે. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો કેલ્વિન ચક્રની. તો મિત્રો આશા રાખું છું આજનું જે આ સેશન છે એમાં કેલ્વિન ચક્ર હવે તો અપ ટુ ડેટ થઈ જવું જોઈએ કે એક્ઝામમાં કે ક્યાંય પણ જે છે એને તમને મોઢે લખવાનું કહે તો પણ તમે લખી શકવા જોઈએ. બરોબર, તો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ મિત્રો. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા આ જ ચેપ્ટરના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વિનંતી સાથે કહું છું વાંચતા રહેજો.